સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડુમસ બીચ પર ચેકિંગ કર્યું હતું। 68 સંસ્થાઓમાં તપાસ કરી 103 સેમ્પલો લેવાયા હતા, જ્યારે પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડ ફટકારાયો। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડુમસ બીચ પર ચેકિંગ સહિતની કાર્યવાહી કરાઈ હતી। ખાણીપીણીનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરાઈ હતી। 68 સંસ્થાઓમાં ચેકિંગ કરી 103 સેમ્પલ લેવામાં આવ્યા, તો 51 સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસ અપાઈ છે। રેલવે અને બસ સ્ટેન્ડ પર 260 સંસ્થાઓમાં પણ તપાસ કરાઈ હતી। ડસ્ટબિન ન રાખતી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે, તો સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ 674 સંસ્થાઓમાં ચેકિંગ કરાયું હતું। 140 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે। કસૂરવાર સંસ્થાઓ પાસેથી 4.36 લાખના દંડની વસૂલાત કરાઈ હતી। ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી એના અનુસંધાને આપણા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી અઠવા ઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુમસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકા નિકેતન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી, સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે। અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તો એ જપ્ત કરવાની કામગીરી, એ લોકોને 2 ડસ્ટબિન રાખવા માટે નોટિસો આપવામાં આવી છે। અને જે ખાણીપીણીવાળી જે સંસ્થા છે આ સંસ્થાઓમાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ 52 જેટલી સંસ્થા પાસેથી આપણે 93 સેમ્પલ લીધેલા છે। અને આ લોકો પાસેથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે એ લોકોને આપણે વહીવટી ખર્ચ પણ વસૂલાત કરેલી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।